ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. આજે આપણે એવો સમ લઈશું કે જે એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે લાસ્ટ 5 યરના કે 6 યરના પેપર જુઓ તો મોસ્ટ ઓફ બધા પેપરમાં આ સમ તમને જોવા મળશે. એટલે કે ખુટ્ટી વિગતવાળો સમ, સ્ટાર્ટ જ ના આપ્યું હોય તો કેવી રીતે કરવું, ચલો જોઈએ. સમ નંબર 23 લઉં છું. પ્રજ્ઞેશ કંપની લિમિટેડમાં એક વસ્તુ 3 જુદી જુદી પ્રક્રિયા A, B, C માંથી પસાર થાય છે અને છેવટે તૈયાર માલ ખાતે લઈ જવામાં આવે છે. માહિતી નીચે મુજબ આપેલી છે. પ્રક્રિયા A, B અને C. પછી કીધું છે દાખલ કરેલ એકમો એકમ દીઠ 50 લેખે, પણ કેટલા દાખલ કર્યા એ ક્વેશ્ચન માર્ક છે. ક્લિયર? પછી સામાન્ય બગાડની ટકાવારી આપી છે 5%, 10% અને 20%. બગાડની ઉપજ આપી છે 300, 500 અને 800 અને બ્રેકેટમાં કીધું છે દરેક 10 એકમની, એટલે 10 એકમના કેટલી ઉપજ 300, 500 અને 800, એટલે આપણે એક એકમ દીઠ શોધવી પડશે. પછી અસામાન્ય બગાડના એકમો કીધા છે. હવે અસામાન્ય બગાડ અથવા વધારો બેમાંથી કોઈ આપણે ખબર છે કોઈ પણ એક પ્રક્રિયામાં કાં બગાડ હોય ને કાં વધારો હોય. તો કે પહેલી પ્રક્રિયામાં 50 એકમો અસામાન્ય બગાડ છે, બીજી પ્રક્રિયામાં નથી, ત્રીજી પ્રક્રિયામાં પણ નથી. પછી અસામાન્ય વધારો છે. પહેલી પ્રક્રિયામાં અસામાન્ય બગાડ છે એટલે વધારો તો નહીં જ હોય. બીજી પ્રક્રિયામાં નથી લખ્યું છે, એનો મિનિંગ શું થયું? બીજી પ્રક્રિયામાં બગાડ પણ નથી અને વધારો પણ નથી. જેટલા દાખલ કરે સામાન્ય ઉત્પાદન જેટલું જ ઉત્પાદન થયું છે, પણ અહીંયા ત્રીજી પ્રક્રિયામાં આપણો અસામાન્ય વધારો છે. ક્લિયર? સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર કીધી છે, જે દર વખતે આપણે શોધતા હતા. સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર 100, 150 અને 220 જે ગણતરી કરતા હતા એ અહીંયા આપી દીધું છે. અને છેલ્લે કીધું છે ખરેખર ઉત્પાદિત એકમો પહેલી પ્રક્રિયાના 1850, બીજી પછી શોધવાના છે. ક્લિયર? અને પછી કીધું છે વધારાની માહિતી. વધારાની માહિતીમાં કીધું છે કારખાનાના પરોક્ષ ખર્ચા ત્રણેય પ્રક્રિયામાં નીચે મુજબ ગણવાના છે. પ્રક્રિયા એમાં આ મેઇન પોઈન્ટ ધ્યાન રાખજો. કારખાનાના પરોક્ષ ખર્ચા ત્રણેય પ્રક્રિયામાં કઈ રીતે ગણવાના છે? તો કે પ્રક્રિયા એમાં પ્રત્યક્ષ મજૂરીના 50% કારખાના પરોક્ષ ખર્ચ, પ્રક્રિયા બીમાં પ્રત્યક્ષ મજૂરીના 85% શું છે? કારખાના પરોક્ષ ખર્ચ. ત્રીજું છે પ્રક્રિયા સીમાં પ્રત્યક્ષ મજૂરીના 100%. ઉપરની માહિતી પરથી પ્રક્રિયાના ખાતા, અસામાન્ય બગાડનું ખાતું તેમજ અસામાન્ય વધારાનું ખાતું તૈયાર કરો. કરીએ સ્ટાર્ટ. હવે મેઇન વસ્તુ તમને ક્વેશ્ચન આવશે કે મેમ આમાં તો દાખલ કરેલ એકમો જ નથી આપેલા, તો સ્ટાર્ટ કઈ રીતે કરવું? કારણ કે આપણે સ્ટાર્ટ જ કેમ કરીએ છીએ સમની? તો કે પહેલી પ્રક્રિયામાં અહીંયા કરીએ દાખલ કરેલ એકમો. હવે અહીંયા તો શરૂઆત જ ન થઈ શકી, તો કે વાંધો નહીં, મૂકી દઈએ એઝ ઇટ ઇઝ. દાખલ કરેલા એકમો 50ના ભાવના 50 લેખે દાખલ કર્યા છે. જેટલા એકમો આવશે ગુણ્યા 50 કરી નાખશો. અત્યારે અહીંયા એમને એમ મૂકીએ છીએ. પછી કીધું છે સામાન્ય બગાડ, તો જમા સાઈડ લખી નાખીએ. સામાન્ય બગાડ 5% કીધું છે, પણ દાખલ કરેલ એકમોના 5%. હવે દાખલ કરેલ એકમો આપણી પાસે છે નહીં, તો એ પણ એઝ ઇટ ઇઝ મૂકી દઈએ. પેલે જે આપેલું છે એ મૂકી દો એટલે જે શોધવાનું છે એ મળી જશે. ક્લિયર? સામાન્ય બગાડ દાખલ કરેલ એકમોના 5%, તો દાખલ કરેલ એકમો મળશે પછી 5% આપણે કરી શકશું. બગાડની ઉપજ કીધી છે એ લોકોએ 10 એકમોના 300 રૂપિયા, એટલે એક એકમના કેટલા થયા? 30 લેખે. આમ તો આવડે ને, 10 એકમોના 300, તો એક એકમનો કેટલા? તો 30 રૂપિયા આવી જાય. ક્લિયર? એટલે 30 રૂપિયા લેખે આપણે બગાડ વેચીએ છીએ. પછી છે અસામાન્ય બગાડ. ક્યાં લખાય અસામાન્ય બગાડ? પ્રક્રિયા ખાતાની જમા બાજુ અસામાન્ય બગાડ થશે પહેલી પ્રક્રિયામાં. પ્રક્રિયા એમાં 50 એકમો તમને સમમાં આપેલો છે. પછી કીધું છે સામાન્ય બગાડની એકમ દીઠ પડતર. એનો મતલબ શું થાય? આ સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર જે દર વખતે આપણે શોધતા હતા એ અહીંયા ઓલરેડી આપી દીધી, એટલે આપણે લખી નાખ્યું 100 લેખે આને વેચવામાં આવશે. અને તૈયાર માલ કીધું છે ખરેખર ઉત્પાદનના એકમો પ્રક્રિયા એના અંતે 1850 કીધા છે, જે આપણે ક્યાં લઈ જઈએ છીએ? એના પછીની પ્રક્રિયામાં, એટલે અહીંયા પ્રક્રિયા બી ખાતે લઈ ગયા. ક્લિયર? 1850 એકમો. હવે અસામાન્ય બગાડની જેટલી એકમ દીઠ પડતર છે એટલી જ તૈયાર માલની પડતર થાય, એટલે બંનેની પડતર તમને આપી દીધી છે, તો આપણે લખી નાખીએ 100 × 50, એટલે તમને એના ઉપજ મળશે
5000 અને આની પણ પડતર કેટલી છે 1850 ગુણ્યા 100 એટલે તમને 1,85,000 મળશે. મૂકી દીધું, આટલું મૂકી દીધું. હવે શું થઈ શકે એમ છે તો કે કોષ્ટક નીચે કીધું છે એ લોકોએ કે પ્રત્યક્ષ મજૂરી આ સાઈડ માલસામાન મજૂરી કે પરોક્ષ ખર્ચા વધારાના હોય તો આપણે ઉધાર બાજુ પ્રક્રિયા ખાતામાં લખતા હતા. અહીંયા એમ કીધું છે કે માલસામાનની વિગત નથી પણ મજૂરી અને કારખાના પરોક્ષ ખર્ચા વિશે કાંઈક કીધું છે કે પેલી પ્રક્રિયામાં કારખાના પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરીના 50% છે પણ હવે આ કારખાના પરોક્ષ ખર્ચા ક્યારે મળે? મજૂરી મળે તો એના 50% આપણે આ કરી. આ સાઈડ કોઈ જ વિગત આપેલી નથી તો કેમ શોધવું? તો કે આપણે એટલી ખબર છે કે અહીંયા જેટલા દાખલ કરેલ એકમો હોય એના 5% બગાડ થશે ને પછી જે ઉત્પાદન વધશે એ શું હશે? સામાન્ય ઉત્પાદન. તો આપણે અહીંયા ગણતરી કરશું, જરૂરી ગણતરીના ભાગરૂપે ગણતરી કરશું. ધારો કે દાખલ કરેલ, કારણ કે આપણી પ્રક્રિયામાં સૌથી મહત્વની વસ્તુ શું છે? દાખલો સ્ટાર્ટ જ ક્યાંથી થાય છે? દાખલ કરેલ એકમોથી. ને એ ના આપ્યું હોય તો બીજી વિગત નહીં મળે. ક્લિયર? એટલે આપણે કરશું, ધારો કે દાખલ કરેલ એકમો 100 છે તો એમાંથી સામાન્ય બગાડના એકમો 5% એટલે 100ના 5% કેટલા થાય? 5 જ થાય. 5 એકમો બાદ કરીએ તો 95 એકમો શું મળે આપણે? સામાન્ય ઉત્પાદન. એટલે કે અસામાન્ય બગાડના એકમો પ્લસ તૈયાર માલ. પ્રક્રિયા એમાં તૈયાર માલ. હવે આ વસ્તુ ધ્યાન રાખજો, આપણે ખબર છે કે દાખલ કરેલ એકમો માઇનસ સામાન્ય બગાડના એકમો કરીએ તો આ બે વસ્તુ બચી હોય ને આ બે વસ્તુ આપણને આપી દીધી છે. અસામાન્ય બગાડ 50 એકમો છે અને પ્રક્રિયા બી ખાતે જે લઈ ગયા પ્રક્રિયા એનો તૈયાર માલ 1850 એકમો એ આપી દીધું છે. એ આપણે મળી ગયું કારણ કે આ સાઈડ 100 એકમો દાખલ કર્યા હોય, 5 બગાડ થાય 5% તો 95% આ હોય એમ આપણે કહી શકીએ. કારણ કે આ બંને સાઈડનું ટોટલ હવે અસામાન્ય બગાડ આપી દીધો છે. દર વખતે તમે શું કરતા હતા? દાખલ કરેલ એકમો આપેલું હોય, સામાન્ય બગાડ આપી દીધો હોય, ઉત્પાદન આપી દીધું હોય તો અસામાન્ય બગાડ કે વધારો છે એ તેમ શોધતા હતા. હવે અહીંયા તમને શું આપી દીધું? અસામાન્ય બગાડ અને આ આપી દીધું અને દાખલ કરેલ એકમ નથી આપ્યા. તો આપણે ખબર છે દાખલ કરેલ એકમો 100 હોય તો 5% બગાડ છે તો 95% શું હોય? આ બંને થઈને હોય. તો આપણે એ મળી ગયું છે ઓલરેડી. તો હવે એ કેટલા છે? અહીંયા 50 અસામાન્ય બગાડના એકમો અને 1850 શું છે? તૈયાર માલ. પ્રક્રિયા એનો તૈયાર માલ. ક્લિયર? પ્રક્રિયા એનો તૈયાર માલ આપી દીધો. તો હવે આપણે એમ કહી શકીએ કે આ બંને થઈને કેટલા થયા? 1900 થયા. તો આપણે શું કહીએ? અસામાન્ય બગાડ અને તૈયાર માલના એકમો ટોટલ 95 હોય ત્યારે દાખલ કરેલ એકમો કેટલા છે? 100 હોય. જ્યારે આ બંને થઈને 95 હોય, આ બંને એકમો 95 હોય ત્યારે આ 100 હોય તો ખરેખર આ બંને કેટલા છે? 1850 પ્લસ 50 એટલે 1900 છે. ત્યારે દાખલ કરેલ એકમો કેટલા? એટલે તમને મળશે 1900 ગુણ્યા 100 ભાગ્યા 95 કરશો એટલે તમને મળશે 2000 એકમો. આ મેઇન વિગત રિપીટ કરું છું જેથી ભૂલ ન થાય, કારણ કે આવા જ દાખલા એક્ઝામમાં જનરલી પૂછાતા હોય છે. છેલ્લા 5 વર્ષના પેપર આપણે જોઈ લઈએ. 5 વર્ષમાં આ ટાઈપનો સમ પૂછાયેલો હશે જેમાં પહેલું જ નહીં આપેલું હોય દાખલ કરેલ એકમો કેટલા. તો કે આપણે અહીંયા દાખલ કરેલ એકમો નથી આપ્યા અને એમ કીધું છે દાખલ કરેલ એકમોના 5% સામાન્ય બગાડ થશે. તો બાકીની જે વિગતો એ કેટલી હોય? 95% હોય. 95%માં જો સામાન્ય બગાડ ના આપ્યો તો હજી પ્રશ્ન થાત, પણ અહીંયા શું આપી દીધું આપણે? અસામાન્ય બગાડ 50 એકમો ને આ પ્રક્રિયાનો તૈયાર માલ 1850 એકમો. એટલે આ બંને થઈને ટોટલ 1900 થાય. બરાબર? હવે જો દાખલ કરેલ એકમો 100 હોય એમાંથી 5% બગડી જાય તો 95% આ હોય આ બંને થઈને. એટલે આપણે ત્રિપદી માંડી કે 95 જ્યારે અસામાન્ય બગાડ પ્લસ તૈયાર માલના એકમો ટોટલ 95 હોય ત્યારે દાખલ કરેલ એકમો 100 છે. તો અત્યારે અસામાન્ય બગાડ પ્લસ તૈયાર માલના એકમો 1850 પ્લસ 50 એટલે કે 1900 છે. ત્યારે દાખલ કરેલ એકમ કેટલા? એટલે આપણે મળી ગયું 2000 એકમો. હવે મૂકી દઈએ પ્રક્રિયા ખાતામાં 2000 એકમો અને તમને કીધું હતું કે કયા ભાવે દાખલ કર્યા છે? 50ના ભાવે. એટલે ગુણ્યા 50 કરશો તમને એટલે મળશે તમને 1 લાખ રૂપિયાની કિંમત.
અને હવે આ મળી ગયું તો આપણે સામાન્ય બગાડ પણ મળી જશે, કારણ કે દાખલ કરેલ એકમોના 5% કીધો તો 2000ના 5% કરશો એટલે તમને મળશે 100 એકમો, અને 30 લેખે 30 લેખે ભંગાર કિંમત આપી હતી એટલે આપણે શું કરશું 3000 રૂપિયા. ક્લિયર? હજી મેઇન વિગત કે હવે અહીંયા મજૂરી કે કારખાના પરોક્ષ ખર્ચા ન હોત તો ડાયરેક્ટ ટોટલ થઈ જાત, પણ અહીંયા શું કીધું છે, મજૂરી અને કારખાના પરોક્ષ ખર્ચ નથી આપ્યા, તો આપણે શું કરવું પડશે, આ સાઈડની ત્રણેય વિગત આવી ગઈ, અહીંયા જ ખૂટે છે એટલે કરીએ ટોટલ, તો આપણે મળી જશે એકમોનું ટોટલ કરશો 2000, બંને સાઈડ ટેલી થઈ જાય છે, કારણ કે અસામાન્ય બગાડ અને સામાન્ય બગાડ તૈયાર માલ આપી દીધો છે એટલે ટોટલ થઈ જશે. રકમનું ટોટલ કરીએ તો 3000 પ્લસ 5000 પ્લસ 1,85,000 એટલે મળશે તમને 1,93,000. હવે 1,93,000 માંથી તમે અહીંયા શું કીધું છે, 1,93,000 તમારું જમા સાઈડનું ટોટલ થયું, અને તમે કરશો 1,00,000 માઇનસ કરશો એટલે તમને કેટલા મળશે 93,000. હું અહીંયા ગણતરી લખું છું કે 1,93,000 ટોટલ મળી ગયું છે આપણે ઉધાર સાઈડનું ટોટલ, એમાં 1,00,000 તો દાખલ કરેલ માલની રકમ છે, તો મજૂરી અને કારખાના પરોક્ષ ખર્ચા બે થઈને કેટલા થાય 93,000 થાય એમ આપણે કહી શકીએ. તો કે હા, બંનેનું ટોટલ મળી ગયું. અને પછી આપણે શું કીધું છે, તો કે રકમમાં એમ કીધું છે કારખાના પરોક્ષ ખર્ચા ત્રણેય પ્રક્રિયામાં નીચે મુજબ ગણવાના છે. પ્રક્રિયા એમાં પ્રત્યક્ષ મજૂરીના 50% શું છે, કારખાના પરોક્ષ ખર્ચ છે. હવે આપણી પાસે ટોટલ છે બંનેનું, આપણે ખબર છે કે જમા સાઈડનો સરવાળો 1,93,000 આવ્યો, એમાંથી 1,00,000 બાદ કરીએ એટલે 93,000 બેનું થઈને ટોટલ પડતર મળી છે. હવે આપણે કરીએ કે ધારો કે જો મજૂરી 100 હોય તો કારખાના પરોક્ષ ખર્ચા કેટલા થાય, તો કારખાના પરોક્ષ ખર્ચા એના મજૂરીના 50% કીધા છે એટલે કેટલા થાય 50 રૂપિયા થાય. એટલે મજૂરી 100 હોય ત્યારે આપણે કારખાના પરોક્ષ ખર્ચા કેટલા હોય 50, તો આ બેની થઈને કુલ પડતર કેટલી આવે 150 આવે. બેનું થઈને મજૂરી અને કારખાના પરોક્ષ ખર્ચા 100 પ્લસ 50 થઈને કુલ કેટલા મળે આપણે 150 મળે. અને આપણી પાસે કુલ વિગત જ છે, કુલ 93,000 છે એ ખબર છે, તો એના આધારે મજૂરી અને પરોક્ષ ખર્ચા શોધી લઈએ. તો આપણે શું કહીએ, પહેલે મજૂરી શોધીએ અને પછી કારખાના પરોક્ષ ખર્ચા શોધી લઈએ. તો આપણે ખબર છે ત્રિપદી માણસું કુલ 150 હોય ત્યારે મજૂરી 100 હોય, તો કુલ 93,000 છે ત્યારે મજૂરી કેટલી. સેમ વે આપણે કારખાના પરોક્ષ ખર્ચમાં ત્રિપદી શું માનશું કે કુલ 150 હોય ત્યારે કારખાના પરોક્ષ ખર્ચા 50 છે, તો કુલ 93,000 ખર્ચ હોય ત્યારે કારખાના પરોક્ષ ખર્ચ કેટલા, એટલે તમને મળશે 62,000 મજૂરીનો ખર્ચ અને 31,000 શું મળશે કારખાના પરોક્ષ ખર્ચા. મૂકી દઈએ તમારી પ્રક્રિયા ખાતામાં ઉધાર બાજુ મજૂરી 62,000 અને કારખાના પરોક્ષ ખર્ચા 31,000. ક્લિયર? એટલે બંને સાઈડનું ટોટલ બી સેમ થઈ જશે. હવે પ્રક્રિયા એક આવડી તો પછી આગળનું આવડી જાય છે. પ્રક્રિયાનું ચેપ્ટર એ રીતે સહેલું છે કે પહેલું આવડી ગયું તો પછી સેમ સ્ટેપ્સ રિપીટ જ કરવાના છે. પ્રક્રિયા એમાં હવે આપણે ખબર છે કે પ્રક્રિયામાં અસામાન્ય બગાડ કે વધારો આવે તો એનું ખાતું બનાવવું પડે. બનાવી નાખીએ અસામાન્ય બગાડનું ખાતું. આપણે ઉધાર બાજુ ક્રોસ એન્ટ્રી કરીએ છીએ દર વખતે. શું કરીએ છીએ, પ્રક્રિયા ખાતાની જમા બાજુ અસામાન્ય બગાડ છે એની એન્ટ્રી લઈ આવીએ છીએ આપણે અસામાન્ય બગાડ ખાતાની ઉધાર બાજુ ક્રોસ એન્ટ્રી. પ્રક્રિયા એ ખાતેથી લાવ્યા કેટલા એકમો છે 50 એકમો, 100 લેખે ટોટલ કેટલું આપ્યું છે 5,000. અને અસામાન્ય બગાડ આપણે શું કરીએ છીએ, સામાન્ય બગાડ જેમ ભંગારમાં જ વેચીએ છીએ એટલે રોકડ ખાતે ઉપજ કેટલા રૂપિયા, તો કે 1 એકમના 30 લેખે સામાન્ય બગાડની ઉપજ હતી એટલામાં જ વેચશું એટલે તમને મળશે 1,500 રૂપિયા મળી જશે. કરીએ બે સાઈડનું ટોટલ. ખૂટતી વિગત હંમેશા અસામાન્ય બગાડમાં જમા સાઈડ જ ખૂટશે. શું કામ, તો કે અસામાન્ય બગાડ એટલે એક ટાઈપની વધારાનો બગાડ થઈ ગયો એટલે ખોટ આવે, એટલે અહીંયા ખૂટશે નફા નુકસાન ખાતે ખોટ કેટલા
₹3500 અને આ તમે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લઈ જશો અસામાન્ય બગાડની ખોટ. ક્લિયર? હવે આવી જઈએ પ્રક્રિયા બી બનાવશું. પ્રક્રિયા બીમાં હવે તમારી પાસે છે દાખલ કેટલા કર્યા એ, કારણ કે પ્રક્રિયા એ નો તૈયાર માલ પ્રક્રિયા બી નો શું બનશે? કાચો માલ બનશે. એટલે આપણે અહીંયા લખશું પ્રક્રિયા બીમાં પ્રક્રિયા ઉધાર બાજુ પ્રક્રિયા એ ખાતેથી લાવ્યા 1850 એકમો 1,85,000 કિંમત. 1850 એકમો 1,85,000 કિંમત. ક્લિયર? પછી શું આપ્યું છે તો કે દરેકમાં મજૂરી અને કારખાના પરોક્ષ ખર્ચા છે જ, એટલે મૂકી દેશું, પણ એ વિગત આપણને શોધવાની છે આ દાખલામાં. બરાબર? હવે શું કીધું છે તો કે સામાન્ય બગાડ આપ્યો હશે કંઈક. આમાં કીધું છે પ્રક્રિયા બીમાં 10% આપ્યો છે દાખલ કરેલ એકમોના 10%. તો અહીંયા દાખલ કરેલ એકમ કેટલા? 1850 ગુણ્યા 10% કરશો એટલે તમને મળશે 185. દરેકમાં એની ઉપજ કિંમત ઓલરેડી આપી જશે, અને ઉપજ કિંમત કેટલી છે આમાં? એમ કીધું છે 10 બગાડની ઉપજ 10 એકમોની ₹500. એટલે 10 એકમોની 500 એટલે એક એકમની કેટલી થઈ? ₹50 ઉપજ કિંમત થઈ. 185 ગુણ્યા 50 એટલે તમે કરશો 9250. આ ગણતરી બતાવવાની હોય નહીં જનરલી, પણ છતાં બી તમને ખ્યાલ ના આવે તો આપણે અહીંયા લખીએ છીએ કે 10 એકમોના ₹500 તો એક એકમની કેટલી ઉપજ કિંમત, એટલે તમે અહીંયા બ્રેકેટમાં ડાયરેક્ટ જ લખશો ₹50 એકમ દીઠ કિંમત. તો 185ની કેટલી? એટલે 185 ગુણ્યા 50 એટલે 9250 તમને મળશે. ક્લિયર? હવે કરીએ બીજી શું વિગત આપી છે તો કે પ્રક્રિયા બીમાં કીધું છે અસામાન્ય બગાડના એકમો નથી અને અસામાન્ય વધારાના એકમો પણ નથી, અને કીધું છે કે ઉત્પાદન પણ ખરેખર ઉત્પાદનના એકમો પણ નથી આપ્યા, પણ અહીંયાનું ઉત્પાદન આપણે ક્યાં લઈ જઈએ? પ્રક્રિયા સી ખાતે લઈ જઈએ. એટલે પ્રક્રિયા સી ખાતે લઈ ગયા લખી દેશું, પણ અહીંયા એકમો આપ્યા નથી, એની કિંમત આપી દીધી છે. સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર અહીંયા પ્રક્રિયા બીમાં આપી છે ₹150. પણ આપણે ખબર છે અસામાન્ય બગાડ પણ નથી, અસામાન્ય વધારો પણ નથી, તો 1850માંથી 185 સામાન્ય બગાડના એકમો બાદ કરી નાખીએ એટલે ઉત્પાદન મળી જશે. પ્રક્રિયા બીનું ઉત્પાદન તૈયાર માલ મળી જશે 1665 ગુણ્યા એની એકમ દીઠ પડતર તમને આપી દીધી છે 150, એટલે તમે લખશો 2,49,750. કરી નાખીએ ટોટલ. પણ આપણે ખબર છે આ દાખલા પૂરતું અહીંયાની વિગત શોધવાની છે, મજૂરી અને કારખાના પરોક્ષ ખર્ચાની. એટલે ટોટલ કરીએ 2,49,750 પ્લસ 9,250 એટલે 2,59,000 ટોટલ તમને મળશે, અને એકમોનું ટોટલ બંને સાઈડ મળશે તમને 1,850. ક્લિયર? હવે શું કીધું છે તો કે 2,59,000માંથી તમે બાદ કરશો 1,85,000 એટલે તમને મળશે 74,000, જે શું છે? મજૂરી અને કારખાના પરોક્ષ ખર્ચા બેના થઈને ટોટલ કિંમત છે. ને આપણે બંનેની કિંમત શોધશું અલગથી. તો આપણે ખબર છે મજૂરી જો 100 હોય તો કારખાના પરોક્ષ ખર્ચા બી પ્રક્રિયામાં શું કીધું છે? કારખાના પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરીના 85% છે. તો કારખાના પરોક્ષ ખર્ચા કેટલા હોય? મજૂરી 100 તો એના 85% કેટલા થાય? ₹85. અને તો કુલ કેટલો ખર્ચ આવે? 185 આવે. હવે ત્રિપદી માંડીને મજૂરી શોધી લઈએ અને કારખાના પરોક્ષ ખર્ચા શોધી લઈએ. કેવી રીતે? તો કે કુલ ખર્ચ 185 હોય ત્યારે મજૂરી આપણી છે 100, તો કુલ ખર્ચ આપણે હમણાં મળ્યો 74,000, ત્યારે મજૂરી કેટલી? સેમ વે કારખાના પરોક્ષ ખર્ચની ત્રિપદી શું માનશો કે 185 કુલ ખર્ચ હોય ત્યારે તમારો કારખાના પરોક્ષ ખર્ચ છે 85, તો કુલ ખર્ચ છે બંનેનો થઈને 74,000, ત્યારે કારખાના પરોક્ષ ખર્ચ કેટલા? આ રીતે તમે કરશો એટલે તમને મળી જશે મજૂરી અને કારખાના પરોક્ષ ખર્ચા. મજૂરી આવશે તમારી 40,000 અને કારખાના પરોક્ષ ખર્ચા આવશે તમારા 34,000. લખી નાખીએ અને કર્યું ખાતું બંધ. મજૂરી આપણે લખશું 40,000 અને કારખાના પરોક્ષ ખર્ચા 34,000. ક્લિયર?
આવી જઈએ હવે અહીંયા પ્રક્રિયા બીમાં તો અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારો બે નથી, એટલે એનું ખાતું બનાવવાનું નથી. પ્રક્રિયા સીનું ખાતું બનાવીએ તો પ્રક્રિયા બીનો તૈયાર માલ ક્યાં આવશે? પ્રક્રિયા સીમાં આવશે. પ્રક્રિયા બીનો તૈયાર માલ પ્રક્રિયા સીનો શું બને? કાચો માલ બને. લઈ આવીએ અહીંયા પ્રક્રિયા બી ખાતેથી લાવ્યા 1665 એકમો 150ના ભાવના 2,49,750. ક્લિયર? ટોટલ લખી નાખીએ 2,49,750. હવે વિગતો મૂકી દઈએ તો કે ઉધાર બાજુ છે જ ખબર જ છે, મજૂરી અને કારખાના પરોક્ષ ખર્ચા છે. અને જમા બાજુ જે આપણે આ સમમાં શોધવાના છે, જમા બાજુ લખશું આપણે સામાન્ય બગાડ દાખલ કરેલ એકમોના પ્રક્રિયા સીમાં શું કીધું છે? સામાન્ય બગાડ દાખલ કરેલ એકમોના 20%. તો અહીંયા દાખલ કરેલ એકમો 1665ના 20% કરીએ એટલે તમને મળશે 333 એકમો. અને એની ઉપજ કિંમત કીધી છે, બગાડની ઉપજ દરેક 10 એકમોના 800. 10 એકમોના 800 એટલે એક એકમના કેટલા થાય? 10 એકમોના 800 તો એક એકમના કેટલા થાય? 80. 333 ગુણ્યા 80 કરશું એટલે તમને બગાડની ઉપજ કુલ મળશે 26,640. હવે અહીંયા કીધું છે અસામાન્ય વધારો છે. પ્રક્રિયા સીમાં શું કીધું છે? અસામાન્ય બગાડમાં ડેશ કર્યું છે અને અહીંયા કીધું છે અસામાન્ય વધારો. અસામાન્ય વધારાના એકમો આપ્યા છે તમને 118. અને પછી કીધું છે સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર 220 રૂપિયા. હવે આપણે ખબર છે પ્રક્રિયા સી પછી કોઈ પ્રક્રિયા નથી, એટલે પ્રક્રિયા સીનો તૈયાર માલ ક્યાં લઈ જવાય? તૈયાર માલના સ્ટોક ખાતે લઈ જશું. અને એ કેટલો એ ખબર નથી, પણ એની પડતર કહી દીધી છે સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર 220 રૂપિયા. અને આ પડતર હોય એ જ શું હોય? અસામાન્ય વધારો કે બગાડ હોય તો એની પડતર પણ કેટલી હોય? તૈયાર માલના પડતર જેટલી 220 રૂપિયા. ક્લિયર? તો કરી નાખીએ અહીંયા ટોટલ 220 ગુણ્યા 118 કરશો એટલે તમને મળશે 25,960. હવે અહીંયા એકમો નથી આપ્યા તો આપણે પહેલે એકમો શોધવા પડશે, તૈયાર માલના એકમો, પછી ગુણાકારમાં એની એકમ દીઠ પડતર કરશો 220 એટલે મળી જશે. તો કે ટોટલ કરીએ 1665 પ્લસ 118 એટલે તમને મળશે અહીંયાનું ટોટલ 1783 માઇનસ 333 એટલે તૈયાર માલના એકમો તમને મળશે 1450. ક્લિયર? હવે 1450 ગુણ્યા એની પડતર આપણે ઓલરેડી ખબર છે 220 રૂપિયા એટલે તમે કરશો 3,19,000 કુલ મળી ગયું. હવે અહીંયા આપણે મજૂરી અને કારખાના પર પરોક્ષ ખર્ચ શોધવાના છે, એટલે પહેલે જમા સાઈડનું ટોટલ થાય 3,19,000 પ્લસ 26,640 સામાન્ય બગાડની ઉપજ એટલે કુલ મળશે તમને જમા સાઈડનું 3,45,640. એમાંથી બાદ કરશો 2,49,750 માઇનસ 25,960 એટલે તમને મળશે 79,930. 79,930 મળશે. એ શું મળશે? મજૂરી અને કારખાના પરોક્ષ ખર્ચ બંનેની કુલ પડતર. તો આપણે બંનેની કેટલી એ શોધવી પડે. તો આપણે દર વખતે ત્રિપદી માંડીએ છીએ એમ, પણ અહીંયા શું કીધું છે? પ્રક્રિયા સીમાં મજૂરી ધારો કે 100 હોય તો કારખાના પરોક્ષ ખર્ચા કેટલા કીધા છે? પ્રત્યક્ષ મજૂરીના 100%. એટલે જો મજૂરી 100 હોય તો કારખાના પરોક્ષ ખર્ચ પણ કેટલો હોય? 100. અને તો કુલ ખર્ચ આપણો કેટલો આવે? 200 આવે. હવે આપણી પાસે કુલ ખર્ચ છે એટલે ત્રિપદી માંડી દઈએ, મજૂરી અને કારખાના પરોક્ષ ખર્ચ શોધી લઈએ. તો કે કુલ ખર્ચ જ્યારે 200 હોય ત્યારે મજૂરી કેટલી છે? 100. તો કુલ ખર્ચ છે 79,930 ત્યારે મજૂરી કેટલી? અને કારખાના પરોક્ષ ખર્ચની ત્રિપદી માણસો સેમ જ 200 હોય કુલ ખર્ચ ત્યારે કારખાના પરોક્ષ ખર્ચ 100, તો કુલ ખર્ચ છે 79,930 ત્યારે કેટલો? તો કે 79,930 ભાગ્યા 2 કરી નાખશું એટલે તમને મળી જશે 34,930.
34,965 મજૂરી અને કારખાના પરોક્ષ ખર્ચ લખી નાખીએ 34,965 અને 34,965 પ્લસ 25,960 પ્લસ 2,49,750 કરશો એટલે ટોટલ ઓલરેડી આ જ આવશે, જે જમા સાઈડનું ટોટલ આપણે ઓલરેડી કરી નાખ્યું છે. હવે મેઇન વસ્તુ અહીંયા એ છે કે ઓલરેડી આ સિમ્પલ રીત કે જે બધા વિદ્યાર્થીઓને ફાવી જાય એવી, પણ ઘણીવાર તમને જો ફાવી જાય છે તો તમે આ રીત પણ કરી શકો કે પ્રત્યક્ષ મજૂરી 100 હોય ત્યારે કારખાના પરોક્ષ ખર્ચ 100, તો બંનેનું પ્રમાણ કેવું થયું? સરખું થયું. એટલે તમે શું કરી શકો, અને કુલ થયું તમારું 200, એટલે તમે કુલ ખર્ચ અહીંયા ગણતરી બતાવું છું, કુલ ખર્ચ જેટલો આપણે આવ્યો ને 69,930 એને 1:1 પ્રમાણમાં વેચો તો પણ તમારો જવાબ એ જ આવે, કારણ કે બંને શું છે? સરખા છે. ક્લિયર? 100:100 પ્રમાણમાં. સેમ વે આપણે પ્રક્રિયા બીમાં શું કર્યું હતું? પ્રક્રિયા 2માં મજૂરી 100 હોય ત્યારે કારખાના પરોક્ષ ખર્ચ 85 હતા, તો કુલ 185 હોય તો તમારો કુલ ખર્ચ કેટલો હતો? 74,000 ને અહીંયા બીજી અલ્ટરનેટિવ શીખાડું છું, તમને જે ફાવે એ કરજો, કંઈ વાંધો નહીં. 74,000ને આપણે આમ વેચી શકીએ, 100:85 પ્રમાણમાં વેચશો તો પણ તમારું 40,000 અને 34,000 જ આવશે, જે અહીંયા આવ્યું છે 40,000 અને 34,000. ક્લિયર? અને પ્રક્રિયા એમાં પણ આપણું શું હતું? મજૂરી 100 હોય ત્યારે કારખાના પરોક્ષ ખર્ચ 50 હતા, તો ટોટલ 150 થયું, અને 93,000 કુલ ખર્ચ હતો, તો 93,000ને આપણે 100:50 એટલે કે 2:1 પ્રમાણમાં વેચીએ ને તો પણ આટલા જ આવે, 62,000 અને 31,000 જ આવે. એટલે જે કન્વિનિયન્ટ મેથડ હોય એ તમે અપનાવી શકો છો. હવે આવી જાય પ્રક્રિયા સીમાં શું આવ્યું છે? અસામાન્ય વધારો. તો આપણે અહીંયા અસામાન્ય વધારાનું ખાતું બનાવવું પડશે. અસામાન્ય વધારાનું ખાતું કેવી રીતે? તો કે અહીંયા પ્રક્રિયા ખાતામાં અસામાન્ય વધારો ઉધાર સાઈડ હોય એની ક્રોસ એન્ટ્રી કરો, એટલે અસામાન્ય વધારાના ખાતામાં જમા બાજુ તમે લખશો પ્રક્રિયા સી ખાતેથી લાવ્યા 118 એકમો 220ના ભાવના, એટલે કુલ કિંમત મળી હતી 25,960. જે આપણે વેચશું નહીં, શું કરશું? 118 એકમો સામાન્ય બગાડની જે કિંમત છે 80 રૂપિયા એ જ લેખે, પણ એટલી પડતર ઘટી, કારણ કે અસામાન્ય વધારો એટલે એક જાતનો ફાયદો કહી શકાય, એટલે એટલી સામાન્ય બગાડનો ઘટાડો થયો કહી શકાય. એટલે આપણે અહીંયા શું લખીએ છીએ? સામાન્ય બગાડની ઓછી ઉપજ, અને કરશું ટોટલ બંને સાઈડનું 118 એકમો કુલ 25,960 માઇનસ 9,440, એટલે તમને મળશે 16,500 પાસે નફો, જે ક્યાં લઈ જવાશે? નફા નુકસાન ખાતે નફો. ક્લિયર? થેન્ક યુ.